MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। વિમાન દુર્ઘટનાના મૃતદેહો આપવાની શરૂઆત થઈ ચૂકી છે। 1200 બેડ હોસ્પિટલ સામેના પીએમ રૂમથી મૃતદેહો આપવામાં આવશે। ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા પીએમ રૂમ પર ઉપસ્થિત છે। મૃતદેહ સાથે ડેથ સર્ટિફિકેટ અને DNA રિપોર્ટ પણ આપવામાં આવશે। DNA મેચ કરેલાને પ્રથમ મૃતદેહ આપવામાં આવી રહ્યા છે। તો મૃતદેહો સોંપવાની કામગીરી સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે। આજ મુદ્દે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જણાવશો કે વિમાનની દુર્ઘટનામાં જેટલા પણ લોકો મૃત્યુને ભેટ્યા છે તમામ મૃતદેહો સોંપવાની પ્રક્રિયા હવે શરૂ કરી દેવામાં આવી છે। શું વધુ અપડેટ? જી, પ્રથમ DNA ટેસ્ટ કરેલો જે મૃતદેહ છે એ અત્યારે હાલ આપવામાં આવી રહ્યો છે। 1200 બેડ હોસ્પિટલની સામે જ જે પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાંથી આ આપવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે કુલ 8 મૃતદેહ આપવામાં આવ્યા હતા અને એ 8 મૃતદેહો છે એ હતા કે જે જ્યારે ઘટના બની અને આગળ જે જગ્યાએ રસ્તો હતો ત્યાં લોકો ઉપસ્થિત હતા એ, અને આ સિવાય હોસ્ટેલમાં કેટલાક જે વિદ્યાર્થીઓ હતા અને એ પૈકી જેમના નિધન થયા હતા એવા કુલ 8 મૃતદેહો ગઈકાલે આપવામાં આવ્યા હતા। પરંતુ આ જે મૃતદેહ છે અત્યારે હાલ આપવામાં આવી રહ્યા છે એ પ્રથમ એવા મૃતદેહ છે કે જેને DNA રિપોર્ટ કરવામાં આવ્યો હતો। જરૂરથી શરૂઆતમાં પરમ દિવસે સાંજે જ્યારે DNA રિપોર્ટ કરવામાં આવી રહ્યા હતા અને ત્યારે એક સૂચના પણ લખવામાં આવી હતી કે 72 કલાક બાદ રિપોર્ટ આવશે, પરંતુ ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી અહીંયા આવ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને ગઈકાલ રાત્રે પણ કેટલાક મહત્વના જે છે એ બેઠક થઈ હતી। આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા અને એમને પણ જે છે એ વાત કરી હતી। એમાં સ્પષ્ટ કહ્યું હતું કે FSLની ટીમ આ સંદર્ભની અંદર કામકાજ કરી રહી છે અને જલ્દીથી જલ્દી DNAના રિપોર્ટ થઈ શકે એ સંદર્ભની અંદર કામકાજ કરવામાં આવી રહ્યું છે। અત્યારે હાલ પણ જે મંત્રીઓ છે રાજ્ય સરકારના તેઓ પણ અત્યારે હાલ અહીંયા ઉપસ્થિત છે। આપ જોઈ રહ્યા છો કે જે ઋષિકેશભાઈ પટેલ, આ સિવાય જગદીશ વિશ્વકર્મા પણ અહીંયાથી નીકળતા આપને જોવા મળી રહ્યા છે અને સતત તેઓ અહીંયા રહ્યા હતા અને એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કેવી રીતના જે મૃતદેહો છે એ પરિવારજનોને મળી જાય એ સંદર્ભની અંદર વાતચીત કરવામાં આવી હતી। ગઈકાલે જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા એ લગભગ 220 જેટલા DNA રિપોર્ટ કરવામાં આવ્યા હતા। આ સિવાય જેટલા પણ મૃતદેહ છે 324 જેટલા મૃતદેહ છે અને તમામ 324 મૃતદેહ અને એ સિવાય એના બોડી પાર્ટ્સ છે એના DNA રિપોર્ટ ગઈકાલ સાંજે જ પૂર્ણ કરી દેવામાં આવ્યા હતા અને એ સિવાય જે સ્વજનો કે જે પરમ દિવસ સાંજથી અહીંયા રિપોર્ટ કરાવી ચૂક્યા હતા એ તમામના બ્લડ સેમ્પલ અથવા તો જે DNA રિપોર્ટ છે એ મેચ કરવામાં આવ્યા હતા। એ પૈકી કેટલાક જે લોકો છે એમના શરૂઆતની જે DNA ટેસ્ટ કરવામાં આવે છે અથવા તો મેચ કરવામાં આવ્યા છે એ થઈ ચૂક્યા છે। એના જ કારણે અત્યારે હાલ એક મૃતદેહ આપી દેવામાં આવ્યો છે અને અન્ય જે કેટલાક મૃતદેહો છે એ ધીરે ધીરે સોંપવામાં આવશે। મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર અને એ સિવાય FSLની ટીમ આ સંદર્ભની અંદર સતત કામકાજ કરતી જોવા મળી રહી છે। હજુ પણ કેટલાક લોકો એવા છે કે જેમના મૃતદેહ જે DNA ટેસ્ટ છે એ નથી થઈ શક્યા, જેમાં 9 ઇન્ટરનેશનલ પેસેન્જર છે કે જેમના પરિવારજનના મૃતદેહ છે એના તો DNA ટેસ્ટ થઈ ચૂક્યા છે, પરંતુ 9 ઇન્ટરનેશનલ પેસેન્જર એવા છે કે જેમના પરિવારજનના સેમ્પલ લેવાના હજુ પણ બાકી છે, જ્યારે 4 ભારતીય નાગરિકો એવા છે કે જેમના હજુ પણ DNA ટેસ્ટ એમના પરિવારજનોના અથવા તો એના સેમ્પલ છે એ લેવાના રહી ચૂક્યા છે। એર ઇન્ડિયા અને એ સિવાય જે બ્રિટિશ કાઉન્સિલ છે અથવા તો બ્રિટિશ સરકાર છે એમના દ્વારા એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જે બ્રિટિશના કેટલાક નાગરિકો છે એમના પરિવારજનોના બ્લડ સેમ્પલ છે એ આજ સાંજે અથવા તો આવતીકાલ સુધી અમદાવાદ પહોંચી જશે અને ત્યારબાદ એના પણ DNA કરવામાં આવશે। એ સિવાય જે એર હોસ્ટેસ હતી એ નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે ત્યાંથી હતા અને એમના પરિવારજનોના પણ જે બ્લડ રિપોર્ટ છે એ એર ઇન્ડિયા દ્વારા મંગાવવામાં આવ્યા છે અને એ તમામ જે બ્લડ સેમ્પલ છે અહીંયા પહોંચી જશે। ત્યારબાદ તમામના મેચ કરવામાં આવશે અને ત્યારબાદ વધારે બોડી એ પરિવારજનો છે મૃતદેહો એમને સોંપવામાં આવે પ્રકારની પૂરી શક્યતા છે। અત્યારે હાલ બીજી એક મહત્વની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એ પ્રકારની છે કે તમામ જે મૃતદેહો છે એમને એમના અહીંયાથી મૃતદેહ સોંપવામાં આવે, એની જ સાથે એમનું ડેથ સર્ટિફિકેટ છે એ પણ સાથોસાથ એમને આપવામાં આવે એ પ્રકારની નિર્ણય ગઈકાલ રાત્રે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે
મ્યુનિસિપલ કમિશનરની બેઠક થઈ હતી એમાં લેવામાં આવ્યો છે. જી, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતદેહોને સોંપવાની શરૂઆત કરવામાં આવી છે. 1200 બેડ હોસ્પિટલ સામેના પીએમ રૂમથી મૃતદેહો છે તે આપવામાં આવશે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH